આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો ખાસ સાંભળવા જેવો એટલા માટે છે કે આ પૂર્વી હીરાલાલ ચૌહાણ જે ખૂબ જ સારું અભ્યાસ કરેલો છે, સંસ્કારી દીકરી છે, પણ એમણે એમના વાલીએ જે વાત કરી, એમના વાલીના મિત્રએ, એ ખાસ સાંભળવા જેવી છે કે એમની જે ડિમાન્ડ છે એ એવી છે કે આપણે માત્ર અનુજાતિમાં જ લગ્ન કરવા છે. એમ સવર્ણ સમાજનો કોઈ પણ સારો છોકરો મળતો હોય તો એમાં નથી લગ્ન કરવા. જો તમે આજે દલિત અથવા અનુજાતિની દીકરીઓ પણ કેટલું વિચારવા લાગી છે કે જ્યાં આપણે હળદૂત થતા હોય, જ્યાં આપણે અસ્પૃશ્ય ગણતા હોય, એની સાથે આપણે જોડાઈને શું કરવાનું છે? એમ જ્યાં આપણે કાયમી અપમાનિત થવાનું થતું હોય તો ત્યાં જોડાઈને આપણે શું કરવાનું? આ વિચારો છે અત્યારે દલિતની, અનુજાતિ જે તમે કહો છો એ દીકરીઓના વિચારો પણ આ ટાઈપના છે. પૂરેપૂરો ઓડિયો સાંભળો. હાલો. હાલો. હા હા પીએલ મારું સાહેબ બોલો છો? હા બોલું છું ને. હું મુકેશભાઈ બોલું છું. ઓલા યુટ્યુબમાં તમારા વિડીયો સાંભળ્યા છે જીવન સાથીમાં. હા, જીવન સાથીમાં. હા 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 એટલે હા. તમે સંબંધનું ને એનું કામ કરો છો? આપણે શું છે મુકેશભાઈ, યુટ્યુબમાં મેલીએ છીએ આપણે, બરાબર? દીકરા દીકરીઓના બાયોડેટા જે કાંઈ પૂછીએ ને એ હા હા આપણે એના વાલીઓ વાત કરે અને એ આપણે હા પછી યુટ્યુબમાં મેલીએ. એટલે શું છે, એને પછી એના યુટ્યુબમાં સાંભળીને એને ફોન કરે લોકો. આ હા રીતની હા આખી હા. આપણી સિસ્ટમ છે. તમારે એટલે કોના? અમારે એક મિત્ર છે હમ. અને એને દીકરી છે અને 22 વર્ષની ઉંમર છે. એમ? હા, અને છોકરી બહુ સુંદર છે, સ્વરૂપવાન. હા, ભણેલી? ભણેલી છે, એને બીટેક કરેલું છે. અરે વાહ, સરસ સરસ. હા હા હા. એટલે બહુ અને સંસ્કારી બહુ છે. એમ? આમ કુટુંબ કેવું કુટુંબ? કુટુંબે સંસ્કારી છે. એને કોઈ દારૂ પીતા નથી કે માંસાહાર નથી કરતા કે આ રીતનું કોઈ એનામાં અવગુણો કોઈ છે નહીં. હું વાત કરું, એટલે કયા સમાજમાંથી છે? અમે તો દલિત સમાજમાંથી છીએ. અને આ દીકરી દલિત સમાજમાંથી? હા, એ અમારા મિત્ર જ છે દલિત સમાજના. અચ્છા અચ્છા. અને તોય એટલે નોનવેજ કેવું કઈ ખાતા નથી એમ ને? હા, એ કોઈ નોનવેજ કે એવું કઈ ખાતા નથી અને કોઈ એનામાં અવગુણો કોઈ છે ને, ખૂબ સંસ્કારી છે. અરે વાહ. હા હા. અને આમ અને કુટુંબ કુટુંબ કેવું, સદ્ધર કે પછી મીડિયમ છે? સદ્ધર, એટલે સદ્ધર કુટુંબ છે. અરે વાહ, સરસ સરસ. હા હા પણ એને સમાજના હા. કોન્ટેકો ઓછા છે. એટલે મને કે તમે છે ને, તો એને મને ભલામણ કરી, મને કે મારી દીકરીનું હોય હા હા હા. તો આ સંબંધનું બાબતનું છે તો કોઈક હોય તો જાણો. એટલે મેં તમારો આ ફોન આવ્યો ને, હા 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 એ ફોનની અંદર હા 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 હા. એ મેં જોયું એટલે મેં કીધું તમને ફોન કરું એમ. હવે જો મુકેશભાઈ, હા આમાં હા. આ દીકરી જો ડાય હોય, સારી હોય, સંસ્કારી હોય તો હમ મારી આગળ તો વાતો તો બહુ આવે છે. પણ હમ દલિત સમાજમાંથી છે ને ઓછી આવે છે. સવર્ણ સમાજમાંથી ભલે પટેલ છે, બ્રાહ્મણ છે, લુહાણા હમ છે, વાણિયા છે, એના હમ છોકરાઓની તો બહુ ડિમાન્ડ છે. અને છોકરાઓ હમ હોશિયાર હોય છે, ભણેલા ગણેલા હોય છે, અને હમ શું છે, પૈસા વાળા હોય અને સિટીમાં રહેતા હોય, ખૂબ હમ સારું હોય છે. અને આ હમ દલિત સમાજમાં છે ને, મને એવું લાગે છે કે એના ફોન બહુ ઓછા આવે છે, જૂજ ચાર્જ આવે. શું કામ? કે એને, મને એવું લાગે છે કે એનું કામ તો એના સમાજમાં થઈ જતું છે. મૂળ જે હમ. ઉચ્ચ જ્ઞાતિ જેને કહેવાય ને, સવર્ણ જ્ઞાતિ જે કાંઈ આપણે ગણીએ, હા એ હા હા એ હા. લોકોમાં દીકરીઓને તાણ હોય એવું લાગે છે. કેમ કે વારંવાર હમ એના જ ફોન આવે રાખે છે. તો આપણે હમ એમાં માની લો કે એમાં કોઈ સ્વીકારી લે, માની લો કે, હમ. તો એમાં આપણે આગળ વધવું છે કાંઈ? તો વાત કરો તમારા મિત્રને. કેમ લાગે તમને? કીધું છે એવું કાંઈ? નહીં, એમાં શું છે, અમારે તો દલિત સમાજમાં જ કરવું છે. એવું? એનું કારણ શું વળી? હવે બીજી ઊંચી જ્ઞાતિમાં આપણે દીકરીનું કરીએ તો ન્યાય એને સન્માન મળે નહીં. હા એનો હા હા સમજો ને, એનો ઘરવાળો તો એને સ્વીકારી લે, હા, બરાબર. હા પણ એના પરિવારના લોકો નો સ્વીકારે, એના સમાજના લોકો નો સ્વીકારે, એને સતત અડધૂત ને અપમાનિત થતું આખું જીવન ગાળવું પડે ને. મારા ઘણા મિત્રો છે ને, હા હા હા. એની દીકરીઓ, 1-2 દીકરીઓ લવ મેરેજ કરેલા ને, એ પછી હું તો મને વાતો કરતા હોય ને એ દીકરીઓને, કે એ દીકરીઓ પસ્તાય છે ઓહો, એમ? કે હા હા, લગ્ન કર્યા પછી ઘરવાળા તો સારા હોય, એનો હા એને હા. પ્રેમ થયો હોય એટલે કર્યા હોય લગ્ન, પણ એના પરિવારના લોકોની કોઈ સ્વીકારે નહીં. હમ. એના સામાજિક પ્રસંગો હોય, કોઈ મંદિરે જવાનું હોય તો એમાં એને ન જવા દે. આવા બધા પ્રશ્નો બહુ બને. અને પછી એને એકલવાયુ જીવન જીવવું પડે. ઓહો, અને એમ નહીં? પછી એમાં ઘણા પ્રોબ્લેમ થાય. એના સંતાનો થાય ને હમ. તો પછી એમ કે આ તો નીચી જ્ઞાતિની બાઈ છે, એટલે એના દીકરાઓ પૌણાવા મુશ્કેલ થાય ને, એમ બધું.
એટલે આપણે કોઈ ઊંચી જ્ઞાતિ જે છે ને તમે કહો છો, પણ એમાં ઈ મિત્ર એ તો ના જ પાડી છે. આપણા ઓલો અમારા દલિત સમાજ નું હોય ને તો કેજો તમ તારે. એમ પણ આવું નહીં તો આમ તો આવી સંસ્કારી દીકરી, દેખાવડી દીકરી, ભણેલ ગણેલ દીકરી ના તો ગમે તે સવર્ણ સમાજમાંથી કોઈ પણ સ્વીકાર લેવો તમે. આ તો અને એ લોકો સદ્ધર હોય છે, વળી ભણેલા ગણેલા હોય છે, સંસ્કારી હોય છે, એવું કઈ નથી કઈ, બરાબર. અને કદાચ તમારી વાત સાચી છે, બધું હોય છે, પરંતુ એને ત્યાં છે ને માન સન્માન મળે નહીં, અને એની સતત અપમાનિત ને અડધું થવું પડે કાયમિક માટે, કારણ કે એના સમાજના બીજા લોકો છે ને એને એ નીચી દ્રષ્ટિથી જોઈ ને કે આ નીચી જ્ઞાતિની છે, બરાબર. અને એને આ બધો એવો જ વ્યવહાર થાય, એને સ્વીકારે નહીં હૃદયથી, પ્રેમથી. એટલે અને હું તો ઘણા મેં એવા વિડીયો જોયા છે, અને ઘણા એવા બનાવો બને છે. દીકરીઓ અમુક દલિત સમાજની હોય, સવર્ણ સમાજમાં લગ્ન કરે, પણ એને પછી એને પાછળથી બહુ પસ્તાવાનું થાય છે. એટલે અમારે તો શું છે, મિત્રીએ વાત કરી કે દલિત સમાજમાં હોય ને તો જ કરવું છે, બીજી કોઈ પણ ગમે તે ઊંચી જાતિ હોય તો એમાં કાંઈ કરવાનું છે નહીં, બરોબર. એમ આ એની પાસે ભલે ને ગમે તેવી સંપત્તિ હોય, ગમે તેવી નોકરી કરતા હોય, એનો કોઈ અર્થ છે. માન સન્માન નો મળે તો કોઈ ન જાય, એ તો વાત સાચી છે. ભલે દલિત સમાજમાં ભલે મીડિયમ માણસો હોય, થોડા ઘણું આજીવિકા એની ઓછી હોય, પણ એ ચાલશે. પણ આ લોકો બીજા ધનવાન હોય કે ગમે તેટલી ઊંચી નોકરી હોય તો એ તો નહીં ચાલે. આ તો સન્માન ની વાત છે ને, માન સન્માન ની વાત છે ને, સાચી વાત છે. એ યોગ્ય જ ન કહે ને, માણસના જીવનનો સવાલ બને ને એમાં આખો. ના ના, પૈસા કરતા તો સન્માન વધારે વાલું હોય, સાચી વાત. અને ઈ લોકો તમે વાત કરો છો કે આ સવર્ણ સમાજમાં, પણ ઈ લોકો ક્યારેય એને સ્વીકારે નહીં. ના ના, એ મુદ્દો તો મારા મગજમાં હતો. દલિત સમાજ નું હોય ને તો કેજો તમ તારે. ના ના, પાકું. ના, તમે વાત આમ તો મારા હૃદયને સ્પર્શી ગઈ વાત કરી કે આપણે એમ માનતા હોય કે ભાઈ સવર્ણ સમાજ છે તો એમાં બધા દલિતોની દીકરીઓ દોડીને પરણી જતી હોય, એવું મારા મગજમાં એક હતું, બરાબર. અને ઘણી લવ મેરેજ કરે છે, આ છે તે છે. પણ મને હવે ખ્યાલ આવે છે ઘણા બધા દીકરીઓ દુઃખી થાય છે, તો ઘણા સમાચાર છે. અહીંયા હમણાં જ મેં બોટાદનો એક કિસ્સો સાંભળ્યો હતો કે ઓલા કોળી પટેલ ને હારે કઈક લગ્ન કર્યા છે, તો એના બાકીના ભાઈ રહ્યા એને બધા મેરે વ્યવહાર તોડી નાખ્યો, અને એને એના કરવા નથી દેતા, ઓલું નથી કરતા. તો જો એ લોકો એવું કરતા હોય તો કઈ દીકરી સહન કરે? એ દીકરી બિચારી ફોન કર્યો હતો કે ભાઈ મને આ લોકો મારી યાર કોઈ જાતનો વ્યવહાર જ રાખતા નથી, બરાબર. એક ચોટીલાનો કિસ્સો મેં સાંભળ્યો હતો. ચોટીલાનો મહંત છે, તો એના દીકરાએ એક દલિતની દીકરી પ્રેમ કરી અને લગ્ન કરી લીધા, તો એનો બાકીનો પરિવાર સ્વીકારતો નથી. હવે એ છોકરો રહ્યો ને એ હોતરોક ફરી ગયો પાછો, બરાબર. એ એના પરિવાર બાજુ થઈ ગયો, તો દીકરીઓ તો પછી હેરાન થાય, એ બિચારી કાંઈ નથી રહી. તો આવા કિસ્સા બને છે ખરા? એ તમારે આમ વાત તો મને ગળે ઉતરી ખરી એમ. એટલે મને તો મારા એક બે મિત્રો છે ને, એની દીકરીઓ લવ મેરેજ કરેલા છે સવર્ણોમાં. ની દીકરીઓ મને ભેગી થતી હોય ને ત્યારે એ પોતે રોતી હોય છે અને પસ્તાતી હોતી હોય છે. એટલે એને એના પતિ તરફથી કોઈ ત્રાસ ન હોય. એને લવ મેરેજ કર્યા એટલે એ બંનેનો તો પ્રેમ હોય છે, પરંતુ એનો જે પરિવાર છે, સમાજ છે, ત્યાં એને બહુ તકલીફો ઊભી થતી હોય છે, એને સ્વીકારતા નથી. સાચી વાત. એટલે અમારો તો છે ને દલિત સમાજમાં હોય ને તો જ કેજો, બરોબર. ના ના, પાકું. બીજું હવે આપણે દીકરીનો કઈ બાયોડેટા, ફોટો બોટો કઈ મેળવો છે કે નથી મેળવો? કેમ કરવું છે? ના હવે તો એમાં શું છે કે તમારી પાસે દલિત સમાજના હોય નહીં કોઈ, બરોબર, તો એનો અર્થ નહીં કોઈ મૂકવાનો. ના કાંઈ વાંધો. તો આપણે એક કામ કરશું, હું ફોટો તો ગૂગલ માંથી મેળવી દઉં, બરાબર. તો નંબર નથી લખવાનો, વળી પાછું તમને હેરાન કરશે, દીકરીને હેરાન કરે, તમને હેરાન કરે, તો નંબર નો મેલું ને કોઈ નો આમાં? ના, તમારી પાસે મને એમ કે તમારી પાસે હશે દલિત સમાજના. નહીં, એવા કોકના ફોન તો આવતા હોય, સમજતા. તો એ ફોન આવશે ને તો હું તમને પર્સનલી જણાવી દઈશ, બરાબર. હા, તો મને બસ. અને એનો બાયોડેટા એવા આવતા છે ને તો હું પર્સનલી જણાવી, કેમ કે દીકરી ભણેલી ગણેલી સંસ્કારી છે, તો એના માટે તો સારો મૃત્યુ આપણે જોઈ ને, એટલે તો મળી જાય. આપણે ઘણા છોકરી સુંદર છે, એમ. હા, હિરોઈન જેવી છોકરી છે, અને
અરે વાહ. હા 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 હા. અને ખૂબ સંસ્કારી છે સંસ્કારી બધું છે એનામાં, બરાબર ને? ના ના ના, કાંઈ વાંધો. આપણો અને સંસ્કારી દીકરો. પોતે શીલવાન છોકરી છે, હે એનું હે હે હે. ચારિત્ર્ય ખૂબ હા ઊંચું હા. છે. ના, એ તો તમારા મિત્ર છે એટલે તમે બધું જાણતા જ હો ને એનું બધું, બરાબર ને? બરાબર ને? ના ના, કાંઈ વાંધો નહીં મુકેશભાઈ, આપણે છે ને હાઈ ક્લાસ ગોઠવી દઉં. આ તમે બહુ આમ થોડીક મને લાઇટ થઈ કે હારું, આ લોકો ઘણી વાર કહેતા હોય કે ભાઈ આપણે નીચી જ્ઞાતિમાં નથી જવું, પણ નીચી જ્ઞાતિમાં કેવી સંસ્કારી છોકરી હોય જો. હે એટલે, અને એ લોકો એમ કહે છે કે અમારે આમાં નથી જવું, તો એ તો વાત સાચી છે. સન્માન તો બધાને વાલું હોય ને, માન સન્માન તો બધાને વાલું હોય. બરાબર બરાબર છે. ના ના, કાંઈ વાંધો નહીં. તમ તારે આપણે ગોઠવી દઈશું, બરાબર? યુટ્યુબમાં મેલી તો વાંધો નથી ને તમને કાંઈ? ના ના, યુટ્યુબ કાંઈ વાંધો નહીં, મૂકો તો. પણ આપણો ફોટો નથી મેલતા, બરાબર ને? હા, અને દલિત સમાજ નું હોય તો કેજો, તો હું પાકું પાકું પાકું. મારા ના ના, મિત્ર છે ને એને વાત કરીશ. ના પાકું. આપણે યુટ્યુબમાં મેલશું ને એટલે દલિત સમાજના જે છોકરા હોશિયાર છે ને એ મને ફોન કરશે જ, અને એના વિડીયો આવતા હોય ક્યારેક બહુ જૂજજાજ આવે છે, પણ મને ફોન આવતા હોય છે, તો આપણે એ રીતે ગોઠવી દેવું, બરાબર ને? કોઈ વાંધો નહીં. હા હા, ભલે 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 ભલે. હા. સાંભળ્યું મિત્રો, અત્યાર સુધી જેની સાથે હું વાત કરતો એ ઉચ્ચ જ્ઞાતિના, એટલે કે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના, એટલે કે પટેલ હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, લોહાણા હોય, કે એવી જે જ્ઞાતિઓ છે જે સવર્ણ જ્ઞાતિમાં આવતી હોય, એ લોકોની સાથે જ્યારે હું વાત કરું કે તમારે કયા સમાજમાં જવું છે, ત્યારે એ લોકો એમ કહેતા હોય કે ઊંચા વર્ણમાં હોય તો જ આપણે કરવું છે, એમ નીચી જ્ઞાતિમાં નથી જવું. પણ આ તમે સાંભળ્યું કે નીચી જ્ઞાતિની જે તમે ગણો છો, કોઈ નીચી ઊંચી જ્ઞાતિ ખરેખર હોતી તો નથી, પણ જેને ગણતરીમાં લેવામાં આવે છે એવી દીકરીઓ પણ હવે સવર્ણ સમાજના દીકરાઓ સાથે લગ્ન કરવા તૈયાર નથી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.